સેતરભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે લગાતાર તમને વિડીયો મળી રહે છે અને લગાતાર ઘટના જ વિડીયો લાઈવ વિડીયો પણ તમને મળી રહે છે। જેમ કે આ છે કે સેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો? આ સાચી વાત છે? બીજેપી નેતા દ્વારા એમને ખોટી રીતે ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા છે? શું આ સાચી વાત છે? હા, હું નહીં કહી રહ્યો છે, પબ્લિક કહી રહી છે। તો તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જેમ કહેવાય છે કે બીજેપી નેતા દ્વારા સેતરભાઈ વસાવાને 100 કરોડ રૂપિયા આપીને લાલચ પણ કરવામાં આવી હતી અને સાથે સાથે એવું પણ કહેવામાં હતું કે તમે બીજેપીમાં આવી જાઓ અને તમને 7 કરોડ કે 8 કરોડ પણ મળી જશે, એવું પણ દાવા કરી રહ્યા હતા। પરંતુ સેતરભાઈ વસાવા એક આદિવાસી લોકપ્રિય નેતા છે। સેતરભાઈ વસાવા આદિવાસી લોકો માટે ખૂબ જ જાણીતા અને પ્રિય નેતા પણ ગણવામાં આવે છે। એક નાની ઉંમરમાં આટલા ફેમસ બની ગયેલા આદિવાસી સમાજની અંદર આપના ધારાસભ્ય સેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે ખૂબ સારું કામ અને અડધી રાતે સુખ દુઃખમાં પણ હાજર રહેતા હોય છે। એના કારણે આદિવાસી સમાજ અને સાથે સાથે મુસ્લિમ સમાજ પણ સપોર્ટ કરી રહ્યા છે। પરંતુ સેતરભાઈ વસાવાને 107 કરોડ રૂપિયા આપીને એને લાલચ પણ કરવામાં આવી હતી। જેલ જતા પહેલાં સેતરભાઈ વસાવાને 100 કરોડ રૂપિયા એલાન પણ કર્યું હતું બીજેપી સરકાર દ્વારા। પણ સેતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે તમે 10 કરોડ કે 20 કરોડ આપશો પણ હું આવવાનો નથી, આમ આદમી પાર્ટીથી હું લડવાનો છું। એના કારણે લોકસભા ચૂંટણી આવી રહી છે 2024ની, તો એના વિરુદ્ધમાં સેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાં ઊભા રહેશે। એના કારણે એમને ખોટી રીતે ફસાઈને જેલમાં નાખવામાં આવ્યા છે। 7 જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ ખાતે ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું। આમ ખુલ્લે આમે અરવિંદભાઈ સાહેબે ખુલ્લા આમે એમને ચેતવણી આપી દીધી હતી ભરૂચ લોકસભા ચૂંટણી સેતરભાઈ વસાવા લડશે અને અવશ્ય જીતાડશે આદિવાસી સમાજ, એવું પણ કહી રહ્યા હતા। તો મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।